પૂજન કરો, એની કથા સાંભળો, એનું નૈવેદ્ય ધરો, એની આરતી કરો અને એનું નૈવેદ્ય ગેહે ગેહે જને જને ઘર ઘર સુધી અને જન જન સુધી એને પ્રસાદ પહોંચાડો. તમારું કલ્યાણ થશે. આટલું કઈ વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં આવેલા ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. આ બાજુ સતાનંદ નામના બ્રાહ્મણ દેવ પોતાની કુટિયા ઉપર આવ્યા. સાયંકાળનો સમય થયો હતો. મનની અંદર વિચાર કરે છે કે આવતીકાલે મારે ભગવાન સત્યનારાયણનું વ્રત કરવું છે, પણ કિમપી સંપત્તિ નાસ્તી, કે મારી પાસે કઈ સંપત્તિ જ નથી, મારી પાસે ધન દ્રવ્ય નથી, મારી પાસે અન્ન નથી, કઈ રીતે આ પૂજન કરીશ? વિચારમાં આખી રાત્રિ પસાર થઈ ગઈ. એ સતાનંદના બ્રાહ્મણને શું થયું? તો કે રાત્રો નિંદ્રા ન લબ્ધવા, આખી રાત નિંદ્ર નથી આવતી. એક વિચાર મગજની અંદર પડે છે. પ્રભાતનો પહોર થયો. સૂર્યનારાયણ ભગવાન ધીરે ધીરે આકાશ મંડળની અંદર આવવા લાગ્યા. ચક્રાઓ કલરવ કરવા લાગ્યા. પટિયારીઓ ગંગા કિનારેથી જલ ભરી અને પોતાના કુટિયા તરફ જાય છે. આ બાજુ સતાનંદ